દર્શનાથ વિગધ્વંસી વન્યનાથ વાંચિતપ્રદ પૂજનાથ પુરગ શ્રીનામ જીન સાક્ષાત સુર ગુરુમહાનદુપકારી અંત કલ્યાણ કરનારા અંદર વસાવનારા શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો, આપણે જે એરિયામાં ગોઠવાયેલા છે એરિયાને ડેઝર્ટ એરિયા તરીકે ઓળખાવે છે, રણ પ્રદેશ, જ્યાં લીલા તણખલાના દર્શન પણ દુર્લભ હોય, ઘટાદાર વટવૃક્ષ એની કલ્પના કરવી પણ જ્યાં શક્ય ન હોય, અને છતાં પણ આપણને સંસારરૂપી રણ પ્રદેશની અંદર રખડતા રખડતા કલ્પવૃક્ષ જેવા અરિયંત પરમાત્મા મળી ગયા. પરમાત્માની કૃપા થકી પરમાત્માનો થયેલો યોગ ઉપાધ્યાય ભગવાન વાત કરે છે. ભવ અનંતમાં દર્શન દીઠું, અનંત કાળે પ્રભુ આપનું દર્શન મને પ્રાપ્ત થયું. નરકને નિગોદની અંદર રખડતો તો માર ખાતો તો પરમાધામીના, ત્યારે તારા દર્શન નતા થયા. એકેન્દ્રીય અવસ્થામાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, વાયુ અને વનસ્પતિ, આ ભવની અંદર પણ પ્રભુ તારા દર્શન થયા નહીં. વિકલેન્દ્રિય એટલે કે કીડી મકોડા વગેરેના ભવમાં, માખી મચ્છર વગેરેના ભવની અંદર પણ પ્રભુ તારા દર્શન દુર્લભ હતા. પંચેન્દ્રિય અવસ્થાની અંદર પણ દેવલોકમાં ગયો તો તારા દર્શન કરવાના બદલે અપ્સરાના દર્શનની અંદર મોહાઈ ગયો, દેવલોકના નાટકની અંદર ખોવાઈ ગયો, અને આખો મારો દેવનો ભાવ એ પણ મેં ખોઈ નાખ્યો. કેવી પ્રભુ મેં મૂર્ખામી કરી. મનુષ્ય ભવમાં પણ અનાર્ય દેશમાં ગયો, ત્યાં તારા દર્શન શક્ય નતા. તિર્યંજ ભવમાં પણ તારા શક્ય નતા દર્શન. કૂતરા બિલાડાના ભવની અંદર ક્યાં પ્રભુ તારા દર્શન થાય. મનુષ્યમાં અનાર્ય દેશમાં પણ જન્મ થાય તો તારા દર્શન દુર્લભ થઈ જાય. મનુષ્યની અંદર પણ આર્ય દેશમાં કદાચ વિશાખાપટ્ટનમ કે રૂરકેલા વગેરે એરિયામાં જન્મ થાય તો પણ અરિયંત પરમાત્માના દર્શન દુર્લભ હોય. નોન જૈન પરિવારમાં જન્મ થાય તો પણ પ્રભુના દર્શન દુર્લભ. પ્રભુ આપની કૃપા થકી આપના શાસનની અંદર પ્રવેશ મળ્યો અને આપના દુર્લભ એવા દર્શન થયા. એનો આનંદ અંદરમાં ઉછળતો જાય, અને આનંદની અભિવ્યક્તિ સ્વરૂપે ભવ અનંતમાં દર્શન દીઠું પ્રભુ એવા દેખાડેજી. વિમલનાથ ભગવાનના સ્તવનની અંદર ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ હૃદયના ઉદ્ગારની અભિવ્યક્તિ આ સ્વરૂપે કરી રહ્યા છે. પ્રભુ અનંત કાળે તારું દર્શન થયું, અનંત કાળે તારો યોગ થયો. અનંત કાળે જે ચીજ મળે અતુલભાઈ, એનો આનંદ કેટલો અપરંપાર હોય. આપણે આપણી જાતને પૂછીએ, આપણને અરિયંત પરમાત્માના દર્શન રોજે રોજ થાય. આપણી ભૂમિકા કઈ પંકજભાઈ? ઘર કી મીઠાઈ દાલ બરાબર. જન્મથી મળી ગયેલું છે અક્ષયભાઈ, એટલે જાણે કે એની આપણને કિંમત સમજાયેલી નથી. સાચું બોલો તમે પારસભાઈ, ઉઘરાણી માટે જતા હોય ને રસ્તાની અંદર દેરાસર આવે, શું કરો? ચંદ્રકાંતભાઈ, ચાલો પેલા ઉઘરાણી કરવા ગયા, રિટર્નમાં આવતા હોય ત્યારની વાત. હા, હવે પૈસાનું ટેન્શન. પેલા પૈસા નતા મળ્યા તો કઈ રીતે મળશે એનું ટેન્શન. મળ્યા પછી હવે એને કઈ રીતે સાચવવા એનું ટેન્શન. શાસ્ત્રકાર કહે છે, અર્થા નામ અર્જને દુઃખમ અર્જિતા નામ ચ રક્ષણે આયે દુઃખમ યે દુઃખમ દિગ અર્થમ દુઃખ ભાજન. પૈસાનું ઉપાર્જન કરવામાં પણ દુઃખ, કેટલાય ઘરાકની દાઢીમાં હાથ નાખવો પડે, કેટલા ગલ્લા તલ્લા કરવા પડે, સેલ્સમેનશીપની અંદર કેટલું બધું જૂઠાણું વાપરવું પડે, કેવી માયાનો પ્રયોગ, કેવી વણિક કલાનો પ્રયોગ કરવો પડે, ત્યારે માંડ પૈસાનું ઉપાર્જન થાય. અને અર્જિતાનામ ચ રક્ષણે, પૈસા ઉભા થઈ ગયા, મળી ગયા, તો હવે
2 કરોડ 5 કરોડ મળી ગયા અતુલભાઈ, હવે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા, કઈ જગ્યાએ એને ગોઠવવા કે જેના કારણે શિરીષભાઈ પાછા પૈસા ડૂબી ન જાય. જમીનની અંદર રોક્યા અને પેસ કદમી થઈ એટલે રાતના તમારી ઊંઘ જયેન્દ્રભાઈ હરામ થતા વાર લાગે નહીં. શેર બજારમાં પૈસા રોક્યા અને ઇન્ડેક્સ તૂટે પંકજભાઈ, ઊંઘ તમારી ઉડી જાય. એમસીએક્સ બજારની અંદર તમે ઝુકાવો અને એમાં પણ ઇન્ડેક્સ તૂટે એટલે ખળભળાટ મનમાં ઉભો થવા માંડે. અને તમે ગોલ્ડ બજારમાં ગયા અને ગોલ્ડ બજાર તૂટે, જ્યાં તમે હાથ નાખો પુણ્ય પરવારેલું હોય ને, જ્યાં હાથ નાખો ત્યાં ઉપાધિ નવી ઉભી થયા વિના રહે નહીં. એટલે શાસ્ત્રકાર કહે છે આયે દુઃખમ યયે દુઃખમ. આય એટલે કે ધનનું આગમન થાય તોય પ્રોબ્લેમ, અને વ્યય એટલે કે લક્ષ્મી દેવી રવાના થઈ જાય શેર બજારનો ઇન્ડેક્સ તૂટવા દ્વારા તોય પાછી ઉપાધિ. એટલે ધિક અર્થમ દુઃખ ભાજનમ, દુઃખનું ઘર આપણને બનાવે એવા પૈસા એને ધિક્કાર હો. પૈસાને ધિક્કાર એટલે કે પૈસા કમાવાની વૃત્તિ એને ધિક્કાર હો. આ ભાવ જો ભીતરમાં જાગે તો ભગવાનની ભક્તિ કરવાની અંદર મન એકાકાર થયા વિના રહેની. સાચી કમાણી પૈસાની કમાણી નથી, સાચી કમાણી એ પુણ્યની કમાણી છે. નાસ્તિકને મન પૈસાની કમાણી એ સર્વસ્વ લાગે, આસ્તિકને મન પુણ્યની કમાણી એ સર્વસ્વ લાગે, અને ભક્ત હોય એને મન પરમાત્માની પ્રાપ્તિ થાય, પરમાત્માની કરુણાનો પોતાને સ્પર્શ થાય, પરમાત્માના સદગુણો પોતાના જીવનમાં પ્રગટવા માંડે, એની અંદર એને સંતોષના દર્શન થાય, એ જ પોતાનું સર્વસ્વ દેખાય અને એ જ દિશાની અંદર એ દોટ મૂકતો હોય. આપણે આપણી જાતને પૂછીએ કે પૈસા મળે એમાં રસ, પુણ્ય પ્રાપ્ત થાય એમાં રસ, કે પરમાત્મા પ્રાપ્ત થાય એમાં રસ? ચંદ્રકાંતભાઈ, પેલા નંબરમાં પૈસો, અને એ પૈસો આવ્યા પછી બે ભાઈ વર્ષોથી સાથે રહેતા હોય ને પૈસા આવે પછી બે ભાઈ વચ્ચે તોફાન, કોર્ટના દરવાજા ખખડાવાના. પૈસા નતા ત્યાં સુધી હળી મળીને પ્રેમથી શાંતિથી રહેતા હતા, પણ જેવા પૈસા વધ્યા મિલકતના ભાગ પાડવા માટેની માથાકૂટ, મને આ વધારે મળી જાય, મોકાની જગ્યાએ દુકાન ગોઠવાયેલી છે એ મને મળી જાય, ગોડાઉન મને મળી જાય, આ ફ્લેટ મને મળી જાય, 4 BHK નો ફ્લેટ મારા ભાગમાં આવવો જોઈએ. આ બધા તોફાનો મનમાં શરૂ થવા માંડે. એટલે પૈસો જેમ જેમ વધે તેમ તેમ ઉપાધિ વધે છે. ચલો પૈસા, તમારા બૂટ હોય, બૂટ કેટલા નંબરના ફાવે અક્ષયભાઈ? બૂટ કેટલા નંબરના ફાવે? હા, પગના માપ પ્રમાણે. પગનું માપ તમારું 10 નંબરનું હોય અને 12 નંબરના બૂટ લઈને આવો હરીશભાઈ, 10 નંબરના પગ હોય ને 12 નંબરના બૂટ આવે તો ચાલતા ગોથીમડું ખાઈ જવાય. અને 10 નંબરના બૂટ હોય અને 8 નંબરના, 10 નંબર હોય પગના અને 8 નંબરના બૂટ લઈને આવો તો ડંખ લાગે પરેશભાઈ. સમજાય નહીં સમજાય? ઓછા હોય નંબર તો ડંખ લાગે, વધારે હોય તો ગબડી પડાય. નહીં સમજાય હું શું કહેવા માંગુ છું? હા, થોડું ક્લિક થાય કે નથી થતું? હા વિનીતભાઈ, પૈસા જો વધારે હોય તો ગબડી પડાય, એટલે કે ફેશન ને વ્યસન એના માર્ગે ગબડી પડતા વાર લાગે નહીં. પૈસા થોડાક વધી જાય, ખણખણિયા વધે એટલે હિરેનભાઈ એમ થાય કે ચાલો આપણે ઉટી અને મૈસૂર તો ગયા જ નથી ક્યારેય, ચાલો ઉટીને મૈસૂર આટો મારી આવીએ, મૈસૂરના ડાન્સિંગ ફુવારાના દર્શન કરી આવીએ. એ ઘર આંગણે ભગવાનના દર્શન કરવામાં બિલકુલ રસ ન હોય, અને મૈસૂરના બાગના ડાન્સિંગ ફુવારાના દર્શન માટે 50,000 ને લાખનું પાણી કરી અને દોટ મૂકવાનું કામ કરે. હજી થોડા પૈસા વધારે વધી જાય એટલે દાર્જિલિંગ જવું છે, સિમલા જવું છે, કુલુ મનાલી જવો છે, આ સપના શરૂ થઈ જાય. હજી થોડા પૈસા વધે એટલે સંજયભાઈ
સિંગાપુર ચક્કર મારી આવી એકવાર. અને પછી તમે વોટ્સઅપની અંદર ફોટા કયા ગોઠવો તમારા? ક્યાં હું ચક્કર મારી આવ્યો બધાને, દિર્ગેશભાઈ, બધાને ખબર પડવી જોઈએ. આ બધા તોફાન શરૂ થાય એટલે ગબડી પડ્યા કહેવાય. સમજાય હું શું કહું છું? બૂટ એ 12 નંબર ના આવે ને પગ 10 નંબર ના હોય તો જેમ ચાલતા ગબડી પડાય. વધારે પણ વધુ પડતા પૈસા એ તમને ફેશન અને વ્યસન મોજ શોખની અંદર ગબડાવવાનું કામ કરે. અને નંબર 2, પૈસા જો ઓછા હોય, આવક જાવકના ટાંટિયા પણ ભેગા થતા ન હોય તો ડંખ લાગે. બૂટ જેમ ટૂંકા હોય તો પગમાં ડંખ પડે. સંપત્તિ ઓછી હોય તો બધા ટેન્શનની અંદર પાછું જીવન પસાર થાય. એટલે પૈસા કેવા જોઈએ? હા પંકજભાઈ, આ પૈસા માપસર. હવે બોલો માપ તમારું, બોલો, જાણવા માંગુ છું. હવે તમારું માપ જાણવા માંગુ છું. તમારા મોઢે જવાબ તમે બોલો કે પૈસા માપસર જોઈએ. અમાપ છે, બેફામ છે પૈસા, કે માપસર છે કે ઓછા છે? હું ઓછા છે એમ પૂછું છું કે વધારે છે? ઓછા લાગે શું એમ નથી પૂછતો. ઓછા છે કે વધારે છે એમ પૂછું છું. ઓછા લાગે કે વધારે લાગે છે એમ નથી પૂછતો. કારણ કે મમ્મણને છે ને આખું મગજનું સામ્રાજ્ય ખરીદી લે. એટલી સંપત્તિ હોવા છતાં એને ઓછા જ લાગે છે. અને નંબર 2, આવતીકાલે શું ખાવું એ પ્રશ્ન હોવા છતાં પુણ્યા શ્રાવકને પૈસા ક્યારે ઓછા લાગ્યા નથી. એટલે લાગવાની વાત નથી કરતો, છે શું એમ પૂછું છું. ઓછા છે, વધારે છે કે પૂરતા છે? માપ જ ખબર નથી. શાસ્ત્રકાર ભગવાન તમારું માપ દેખાડે છે કે ફાટેલા કપડા પહેરવા ન પડે અને જમતી વખતે લુખ્ખી રોટલી ખાવી ન પડે. એટલી સંપત્તિ તમારી પાસે હોય એ તમારા સંપત્તિનું માપ. ચાલો હવે બોલો, પૂરતા છે, વધારે છે, ઓછા છે? ફાટેલા કપડા એટલે ભિખારી વેળાના પ્રદર્શન કરવાની અંદર જ આ ફેશનના માર્ગેની ચાલવાની દોટ લાગેલી છે. આ બુદ્ધિનું દેવાળું કાઢવાની નિશાની છે. ફાટેલા કપડાં પહેરવા એ અપશુકન કહેવાય. ફાટેલા કપડાં પહેરવા એટલે અપમંગલ કહેવાય. એના બદલે અપમંગલ પોતાના પેન્ટની અંદર 5-5, 7-7 જગ્યાએ ગોઠવી અને બજારમાં યુવાન ફરે. પછી એની ઘરવાળી ડાયવોર્સનો કોર્ટમાં કેસ ટોકે, એમાં કોઈ નવાઈ નથી. પછી એનો દીકરો ફોરેન ગયા પછી ત્યાં જ રોકાઈ જાય, પપ્પાને 1 રૂપિયો ન મોકલાવે, એમાં કોઈ નવાઈ નથી. કારણ કે અપમંગળ પોતાની જાતે જ ઉભા કરવાનું કામ કપડામાં કરે અને બજારમાં પોતાના અપમંગળના પ્રદર્શન કરે. એવા પ્રકારના યુવાનોનો જાણે કે ચારે બાજુ રાફડો ફાટી નીકળેલો છે. એક યુવાન, આ અંજારની વાત કરું, મેં સહજ પૂછ્યું કે આ ફાટેલા કપડા શું કામ પહેરે તું? આખા પહેરતા હોય તો? સાહેબ આખા કપડા ફાવતા નથી. આ સાચો જવાબ કહો ચિંતનભાઈ. અમે સાંભળેલો જવાબ તમને કહું છું. લગભગ 1-1.25 મહિના પહેલાનો આ જવાબ મેં સાંભળેલો તમને કહું છું. એક યુવાનને પૂછ્યું કે ફાટેલા, સાહેબ આખા નથી ફાવતા, ફાટેલા જ ફાવે છે. પછી આવતા ભવમાં ભિખારીનો અવતાર ન મળે તો બીજું શું મળે પારસભાઈ? ફાટેલા કપડા જ ફાવે, એ જ ગમે. અને એનો જ શો કરવાનો, નશો કરવામાં ખોવાયેલો માણસ એ ખબર નથી કે ભિખારીના ભાવ એનું હું બુકિંગ કરાવી રહેલો છું. આ ફાટેલા કપડાને ગમાડવા દ્વારા આ બધા સામૂહિક આ ગાનપણ છે, ક્રેશ છે. અને આ ફેશન ને વ્યસનની દુનિયાની અંદર મારે અટવાવું નથી. જે મને મળે છે એ શાસ્ત્રકારની દ્રષ્ટિએ વધારે છે, ઓછું છે કે માપસર છે? પ્રશ્ન આટલો જ છે. પારસભાઈ, ઓછું છે, માપસર છે, વધારે છે? શાસ્ત્રકારની દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ નથી પૂછતો, શાસ્ત્રકારની દ્રષ્ટિએ પૂછું છું. તમારી પાસે પૈસા વધારે છે, ઓછા છે, પૂરતા છે, માપસર છે, કેટલા છે? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. આપણે ભગવાનની દ્રષ્ટિએ આપણી જાતને કે જગતને જોવા તૈયાર નથી. અને મોહ રાજા જે ઊંધા ચશ્મા પહેરાવે એ જ ચશ્માથી
આપણી જાતને અને જગતને જોવાનું કામ કરીએ અને એના જ કારણે દોડ સમંદરમાં આ દિશાની અંદર સામૂહિક આપઘાતના માર્ગે વર્તમાન યુવા પેઢી દોડી રહેલી છે. માત્ર યુવા પેઢી નહીં, બુઝુર્ગો પણ એ જ દિશામાં દોટ મૂકી રહેલા છે. આ બધા ગાનપણમાંથી આપણે બહાર નીકળી અને ડાપણની દાઢ આપણને ઉગે, ડાપણના ચશ્મા પહેરી અને જાતનું અને જગતનું અવલોકન કરવાનું છે અને આપણી જાતને ભગવાનની દ્રષ્ટિએ મારી પાસે પૂરતું છે, આવતીકાલની ચિંતા મારે કરવાની જરૂરત નથી. આવતીકાલે મળશે, શેના આધારે મળશે? શું વાત કરો છો? પુણ્યના આધારે મળશે. એટલે પુરુષાર્થના આધારે નહીં, બરાબર ને? તો પછી આવતીકાલે સવારે ઉઠીને 2 સામાયિક કરી અને પછી દુકાને જવું છે, આવો સંકલ્પ કરનારા કેટલા? જો તમે બોલતા હોય કે પુણ્યના આધારે મળવાનું છે, એટલે કે પુરુષાર્થના આધારે નહીં, તો સવારે 9 વાગે દુકાન ખોલવાના બદલે શાંતિથી 11, 11:15 દુકાન ખોલશું. 2 સામાયિક કરી, પૂજા કરી, નવકારસી કરી, વ્યાખ્યાન સાંભળી, પછી 2 સામાયિક કરી અને પછી દુકાને જવું, કારણ કે મળશે તો. થોડું જોરથી ખખડાવીને બોલો. આમ મેં ક્યાં ના પાડી પુરુષાર્થ ખપે? પુરુષાર્થ કેટલો ખપે? 10%, 15%, 20 કપા બહુ થઈ ગયું. 80-85% પુણ્યનો હિસ્સો છે. બાકીનો હિસ્સો જે છે એ તમારા પુરુષાર્થનો. માત્ર 15-20%. આપણે 15-20% પુણ્યના બદલે પુરુષાર્થને ઘાલી દીધો અને 80% પુરુષાર્થ ધર્મના ક્ષેત્રમાં લગાડવાનો હતો, એ સંસારમાં લગાડી દીધો. અને 20% પુણ્ય તમારું સંસારમાં કામ કરો, એના બદલે તમે ધર્મ જે છે એને પુણ્યના ખાતે ગોઠવી દો. નસીબમાં હશે તો પૂજા થશે. એ પૂજા કેમ નથી? સાહેબ, નસીબમાં નથી પૂજા. નસીબમાં દુકાને જવાનું નથી એવું આવે ના? એ તો મારા હાથમાં છે. દુકાને ક્યારે જવું, કેટલો સમય બેસવું, એ મારા હાથમાં. અને પૂજા કરવી એ નસીબના હાથમાં. ભગવાન કૃપા કરે તો સાહેબ પૂજા થાય. આવા જવાબ, ડાયા જવાબ, એવા બધા ગોઠવેલા જવાબ અમને સંભળાવે, લાગે કે આ વિચારો ક્યાં ફસાય છે મોરાજાની ચાલની અંદર. પુરુષાલા શંકરનો પોઠિયો હતો ને એના જેવી ભૂલ થઈ ગઈ. અતુલભાઈ, શંકરનો પોઠિયો ખબર છે ને? સ્કૂલમાં આપણે ભણતા ત્યારે આવતું. કેટલી વાર ખાવું અને કેટલી વાર નાવું, એ લોકોને મૂંઝવણ હતી એટલે પોઠિયાને મોકલ્યો શંકર પાસે કૈલાશ પર્વત ઉપર. અને મહાદેવજીએ વાત કરી કે 3 વાર નાવું ને 1 વાર ખાવું. આવ ડોલતા ડોલતા 3 વાર ખાવું ને 1 વાર નાવું, 3 વાર ખાવું ને 1 વાર નાવું. ક્યાં ગરબડ થઈ? નીચે આવીને કેટલી વાર? 3 વાર ખાવાનું, 1 વાર નાવાનું. શીર્ષાસન. શું રિઝલ્ટ શું આવ્યું? બળદ બની અને આ પૃથ્વી ઉપર ખેતી કરવા માટે મહાદેવજી એને રવાના કરે છે. આ બધી કથા આપણે સાંભળેલી છે. એ મહાદેવજીની વાતને પોઠિયાની, આપણે જ પોઠિયા છીએ, સમજાય ને? બરાબર. આપણી જાતને જો ખ્યાલ આવી જાય કે 80% પુરુષાર્થ ધર્મના ક્ષેત્રમાં હતો અને 20% જ પુણ્યતા કામે લગાડવાનું હતું. અને સંસારની અંદર 80% પુણ્યના આધારે ચાલે, 20% જ મેક્સિમમ પુરુષાર્થ હોઈ શકે. એના બદલે આખું શીર્ષાસન. ધર્મ તો કે 80% પુણ્યના આધારે છોડી દીધો, 20% જ માત્ર પુરુષાર્થ. 20% પણ હજી વધુ પડતું બોલું છું. કદાચ 20 ના બદલે 10% કે 5% પણ હશે કે મેં પ્રશ્નાર્થ છે. અને સંસારની અંદર તો કે 80 ના બદલે 90% ને 95% પુરુષાર્થ પુણ્ય જે છે, જાણે કે 5% જેટલું જ હાંસિયામાં તમે ગોઠવી દીધું. આ શીર્ષાસનના કારણે અનાદિકાળથી રમણ ભમણ, પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. આ જન્મણનું ચક્કર અનાદિકાળથી ચાલુ જ છે. એમાંથી આપણી જાતને બહાર નીકાળવા માટે અર્યંત પરમાત્માના દર્શન કરવાના છે. એના દર્શન કરતા કરતા એની વિતરાગતા આપણને સ્પર્શી જાય અને આપણને આપણો રાગ એ ખટકવા માંડે. હવે રાગ પત્ની, પુત્ર, પરિવાર કે પૈસા કે પ્રસિદ્ધિનો મારે રાગ કરવો નથી. પ્રભુનો ઉપસમ ભાવ, પ્રભુનો શાંત સ્વભાવ આપણને ગમી જાય અને હવે મારે શાંત સ્વભાવની લક્ષ્મણ રેખાની બહાર
પગ મૂકવો નથી, મારી જાતને કમજોર સાબિત કરવી નથી કર્મ સત્તાની સામે, માટે શાંત સ્વભાવની લક્ષ્મણ રેખાની અંદર જ મારે રહેવું છે ભગવાનની જેમ. અને ભગવાન જેમ નિર્વિકાર દશાની અંદર પ્રતિષ્ઠિત થયા તો આંખમાં વાસનાના સાપોલિયા ઉભા થઈ ન જાય એની મારે જાગૃતિ રાખવી છે. એવા ગંદા વિડીયો જોવા નથી, એવા કોઈ બ્લુ ફિલ્મની અંદર કે પિક્ચરના અશ્લીલ ફોટાના દર્શનની અંદર મારે ફસાઈ જવું નથી. મારે પ્રભુના માર્ગે ચાલવું છે. સાચું બોલો, પ્રભુ જ્યાં ગયા ત્યાં જવું છે કે પ્રભુ જે માર્ગે ગયા એ માર્ગે જવું છે? હિરેનભાઈ, મનમાં વિચાર શું ચાલે? ભગવાન જ્યાં ગયા ત્યાં જવું કે ભગવાન જે માર્ગે ગયા એ માર્ગે જવું છે? કનકભાઈ જવાબ જોઈએ. અઘરો પ્રશ્ન આવી ગયો વિનીતભાઈ. મનુભાઈ, ભગવાન જ્યાં ગયા ત્યાં જવું છે કે ભગવાન જે માર્ગે ગયા એ માર્ગે જવું છે? હજી આમાંય ગરબડ છે તમારે. નહીં, તમારે અત્યારે જવાની ક્યાં ગણતરી? ભગવાન જ્યાં ગયા ત્યાં કે ભગવાન જે માર્ગે ગયા ત્યાં? સ્કૂલની અંદર માસ્તરે પ્રશ્ન પૂછ્યો, નજીક નજીક આવ્યો બધા, થોડા નજીક આવી જાવ. સ્કૂલની અંદર માસ્તરે પ્રશ્ન કર્યો કે સ્કૂલ હમણાં છૂટશે 10 મિનિટ પછી, બોલો મારી સાથે સ્વર્ગમાં કોને આવું આંગળી ઊંચી કરો? બધા છોકરાએ આંગળી ઊંચી કરી, પણ પહેલા જ ટેબલ ઉપર પહેલી બેન્ચ ઉપર ગોઠવાયેલો એક છોકરો એને આંગળી ઊંચી નથી, નીચે જ આંગળી રાખી મૂકી. અલે આ ફરીથી સાંભળો બધા, સ્કૂલ છૂટે એટલે હું સ્વર્ગમાં જાઉં, તમને બધાને લઈને જવાની મારી ઈચ્છા છે. જેને આવવું હોય મારી સાથે સ્વર્ગમાં આંગળી ઊંચી કરો. પેલો પહેલી બેન્ચ ઉપર ગોઠવાયેલા છોકરાનો હાથ નીચો, આંગળી નીચી, બધાની આંગળી ઊંચી. અલે સંભળાતું નથી? હા સર, સરસ સંભળાય છે. તો પછી આંગળી કેમ ઊંચી નથી કરતો? સ્વર્ગમાં ન થાવું? સાહેબ મમ્મીએ કીધું છે સ્કૂલ છૂટે એટલે સીધો ઘરે આવજે, ક્યાંય જતો નથી, ક્યાંય જતો નહીં. એમ તમારે ક્યાં ચાલવું છે? અહીંથી સીધા દુકાને, બહેનોને સીધા ઘરે. ભગવાનના માર્ગે ચાલવાની કોને પડી છે? કદાચ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ તો પણ ભગવાન જ્યાં ગયા ત્યાં જવાની ભાવના ઘણા પાસે છે. ભગવાન જે માર્ગે ગયા, જે માર્ગે ચાલ્યા, એ સાધનાના માર્ગે, સમ્યક દર્શનના, ચારિત્ર અને તપના માર્ગે ચાલવાની તૈયારી કેટલા પાસે છે? માર્ગની અવગણના કરનારો ક્યારેય પણ મંજિલને મેળવી શકતો નથી. પ્રભુ જ્યાં ગયા છે ત્યાં જવું હોય તો પ્રભુ જે માર્ગે ગયા એ તપ ત્યાગનો માર્ગ, સંતોષનો માર્ગ, સહનશીલતાનો માર્ગ, સાધનાનો માર્ગ, માનસિક સ્વસ્થતાનો માર્ગ, એના માર્ગ ઉપર ડગલા માંડ્યા વિના છૂટકો નથી. આપણને કયા માર્ગે ચાલવું પસંદ છે કીર્તિભાઈ? કયા માર્ગે આપણને ક્યાં ચાલવું ગમે? ભગવાન જે માર્ગે ચાલ્યા એ માર્ગે, ભગવાન જે માર્ગ છોડ્યો એ માર્ગે ચાલવાની ઈચ્છા. જીમિતભાઈ, જે માર્ગ ભગવાને છોડી દીધો એ માર્ગે ચાલવું કે ભગવાન જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવું છે? જીમીભાઈ, ભગવાન તપ, ત્યાગ, સ્વાધ્યાયનો માર્ગ, સાધનાનો માર્ગ, સહનશીલતાનો માર્ગ અને ઉપસર્ગ પરિસર વર્ષાવનારને પણ સદભાવ આપવાનો માર્ગ, મૈત્રીને વાત્સલ્ય એના વર્તુળની અંદર સૌને પ્રવેશ કરાવવાનો માર્ગ, સૌને લાગણીથી નવડાવવાનો માર્ગ, એના ઉપર પ્રભુએ ડગલા માંડેલા છે. એ માર્ગ ઉપર ચાલવાની તૈયારી. એનાથી વિપરીત માર્ગ એટલે કે મને જે નડે એના ઉપર ક્રોધોના એસિડનો એટેક કર્યા વિના રહું નહીં, એ ભગવાનથી વિરુદ્ધ માર્ગ. કયા માર્ગે ચાલવામાં આપણને રસ? ધનેશભાઈ, ભગવાન જ્યાં ગયા ત્યાં જવું છે તો ભગવાન જે માર્ગે ચાલ્યા એ જ માર્ગે ચાલ્યા વગર છૂટકો નથી. આવું જાણ્યા પછી પણ આપણા ડગલા કઈ દિશામાં ચાલે?
ભગવાનના માર્ગ તરફ કે ભગવાનના માર્ગથી વિપરીત દિશાની અંદર? હિરેનભાઈ જવાબ જોઈએ. કેમ રસિકભાઈ, અઘરો પ્રશ્ન છે? પણ જે છે બોલવાનું જ તમારે. આમ ગોઠવીને વિચારીને બોલવાની ક્યાં આવશ્યકતા છે? આ સ્ટોરી બનાવતા હોય ને તો પછી વિચારવું પડે. હા, સ્ટોરી બનાવવાની નથી, જે છે જ બોલવાનું છે. ડોક્ટર પૂછે ગઈકાલે શું ખાધું, તો વિચારી રાખવાનું શું ખાધું, ડોક્ટરે શું જવાબ આપવું તો સારું લાગે એ વિચારીને બોલો. 4-5 પેશન્ટની વચ્ચે ડોક્ટર પૂછે છે બધાને કેવું લાગશે, હું બોલીશ તો કે ગઈકાલે નાયલોન ખમણ ઢોકળા બહુ ભાવ્યા એટલે 25 દબાવી દીધા, એટલે લેટ્રિનમાં અવર જવર વધી ગઈ. આ 25 માણસ સાંભળે એ રીતે બોલીશ તો કેવું લાગશે? સમજાય છે? આપણે એવા માર્ગે ચાલવું શા માટે કે જે માર્ગે ચાલવાની જાહેરમાં કબૂલાત કરતા આપણને ખચકાટ થાય. એ માર્ગે મારે ડગલા માંડવા નથી કે જે માર્ગે ચાલવાની કબૂલાત કરવાની અંદર મને અંદરમાં થોડોક સંકોચ થાય. વિધાઉટ હેઝિટેશન હું બોલી શકું જગતના ચોકની અંદર, જાહેરની અંદર. એ રીતે સન્માર્ગે મારે ડગલા માંડવા છે. જગતના જીવ માત્ર પ્રત્યે પ્રેમ, લાગણી, વાત્સલ્ય એ જ માર્ગે મારે ચાલવું છે. વેર ઝેર, એકબીજાના ટાંટિયા ખેંચની રમત, ઈર્ષાને હદે ખાઈ, આના માર્ગ ઉપર મારે કદાપી ડગલા માંડવા નથી. અને એમાં પણ મારા કારણે ઘરની અંદર સંઘર્ષ પેદા થાય એવા કામ કરવા નથી. હું જે મંડળની અંદર કે જે સંઘની અંદર છું ત્યાં સંઘર્ષ પેદા થાય એવી કાંડી ચાપવાના પાપ આ ભવની અંદર મારે કરવા નથી. જે સમાજમાં રહું છું, જે દેશની અંદર રહું છું એને નુકસાન પહોંચાડે એવા પ્રકારની અવળચંડાઈ મારે જીવનમાં આચરવી નથી જ. આટલો સંકલ્પ શા માટે આપણે ના કરીએ? આમાં અઘરી વાત છે કોઈ? આમાંથી લાખ રૂપિયાના દાનની વાત નથી આવી જતી જેમાં તમારે વિચારવું પડે. બસ જે સંઘમાં રહીએ છીએ, જે રાષ્ટ્રમાં રહીએ, જે સંસ્થાની અંદર રહીએ છીએ, જે પરિવારમાં રહીએ છીએ, જે ફ્રેન્ડ સર્કલમાં છીએ, જે મંડળની અંદર છીએ, જે સંસ્થામાં છીએ એને નુકસાન પહોંચે એવા પ્રકારનો વિચાર પણ કરવો નથી. એવો વાણીનો પ્રયોગ કે વર્તન એ તો લાખો યોજન દૂરની વાત છે. વિચાર પણ મને સ્પર્શે નહીં. બસ સૌનું મંગલ થાવ, સૌનું હિત થાવ. અને એની શરૂઆત આપણે ઘરથી કરવાની છે. ચેરિટી ઇઝ બિગિનિંગ ફ્રોમ હોમ. દાનની શરૂઆત આપણે ઘરથી કરીએ. ઘરથી કરીએ એટલે નહીં સમજાયું? દીકરા પાસે પાણીમાં બેટા પાણી આપ, એનો ટી જો મશગુલ હોય એટલે આ ભેરો છે ભાન નથી પડતી. પહેલી વાર શાંતિથી બોલો, બીજી વાર એ પાણી આપ થોડું જોરથી, ત્રીજી વાર બોઇલર ફાટે. એટલે શેનું દાન કર્યું? વાત્સલ્યનું દાન કે દ્વેષ અને દુર્ભાવનું દાન? ચેરિટી ઇઝ બિગિનિંગ ફ્રોમ હોમ. ઘરના પ્રત્યેક સભ્યો એને પ્રેમ, લાગણી અને વાત્સલ્યથી મારે નવડાવવા છે. મારે મારા સ્વભાવને એ માટે જેટલો સુધારવો પડે એટલો સુધારવા માટેનો હું પ્રયત્ન કરીશ. અને જે સંસ્થામાં હું છું, જે સંઘની અંદર હું છું, એ સંઘના સભ્યોને, સંસ્થાના સભ્યો એને પણ પ્રેમ, લાગણી અને વાત્સલ્ય આપવાનું કામ કરવું છે. એને મારે પ્રમોટ કરવાનું કામ કરવું છે. એને હાઇલાઇટ કરવું. મારી જાતને હાઇલાઇટ મારે કરવી નથી. આપણને ડગલે ને પગલે મનમાં વિચાર શું આવે? ઘરની અંદર બેઠા હોય તો બેઠા બેઠા પણ પરેશભાઈ હું બોલો, હું નહીં હોઉં તો ખબર પડશે તમને કેટલા વિશે શો થાય. હરેશભાઈ બેઠા બેઠા ઘરમાં પણ 5 મેમ્બર હોય ઘરની અંદર, એમાં પણ આ અહંકાર એટલું આપણને કનડવાનું કામ કરે છે. અલિયા ઇન્દિરા ગાંધી વગર ને જવાહરલાલ નહેરુ વગર ને મહાત્મા ગાંધી વગર ને રાજીવ ગાંધી વગર આખું ભારત મજેથી ચાલે છે, વધારે સારી રીતે ચાલે છે. તો તારા વગર તારું ઘર નહીં ચાલે, ઉલટું વધારે સારી રીતે ચાલશે. કારણ કે ડખો ને દખલ કરનાર એક વ્યક્તિ ઓછી થઈ. સમજાયું નહીં સમજાયું? આપણો નંબર શેમાં? ડખો ને દખલ કરનારમાં
કે પ્રેમ વાત્સલ્ય ને લાગણી આપનારમાં. બીજાની ભૂલોને ભૂલતા શીખીએ. બીજાની કદાચ કોઈ નાનકડી હોય ભૂલ તો એને કેવું પડે તો પણ ખાનગીની અંદર કહીએ, માત્ર એને તમે બે જ જાણતા હો, સાંભળતા હો, એ રીતે જ એને કહીએ. જાહેરની અંદર એને ટોકવાનું ને ઉતારી પાડવાનું કામ શા માટે કરીએ? આપણા ઘરના સભ્ય, સંસ્થાના સભ્ય કે સંઘના સભ્ય, ગામના સભ્ય કે રાષ્ટ્રના સભ્ય કોઈ પણ હોય, કોઈને પણ આપણે તોછડાઈથી બોલાવવા નથી, ઉતારી પાડવા નથી, કોઈની હલકાઈ ચારે બાજુ સ્પ્રેડ કરવી નથી. સાચું બોલો. નવરાત્રીના દિવસોમાં દીકરી ભૂલ કરીને આવેલી હોય, ખબર પડે, સમાચાર કેટલી જગ્યાએ સ્પ્રેડ કરો? મહેન્દ્રભાઈ, દીકરી નવરાત્રીના દિવસોમાં ગરબડ કરીને આવી હોય, રાતના 12 વાગે ને 2 વાગે, સમાચાર પાક્કા તમને મળે. આમ સ્પ્રેડ કેટલા કરો મેસેજ? જરાય નહીં. હવે નંબર 2, સંઘના કોઈક સભ્ય દ્વારા ભૂલ થઈ ગઈ, તમને ખબર પડી ગઈ, ઢોલ વગાડવાના એમ. આ સભાના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ જવાબ આપે છે. આ સમાજની નાળ પારખી અને જવાબ આપે છે કે સંઘના કોક સભ્યની ભૂલ થઈ ગઈ અને એ ભૂલને ઢોલ નગારા વગાડીને આપણે જાહેરમાં મૂકીએ તો એ સંઘ પ્રત્યેની વફાદારી છે કે બેવફાઈ છે? એ આપણે આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાનો છે. દીકરી મારી એ ભાવ છે, માટે દીકરીની ભૂલ થઈ ગઈ હોય તો એને ઠપકો આપો તો એ ખાનગીમાં, જાહેરમાં નહીં. સંઘના કોઈ સભ્યની ભૂલ થઈ ગઈ, ખબર પડી ગઈ, હવે ઠપકો જાહેરમાં કે ખાનગીમાં? સંઘ મારો છે, સંઘના પ્રત્યેક સભ્ય એ મારા છે, એવા પ્રકારની લાગણીના તાર જોડેલા હોય પ્રત્યેક સભ્યની સાથે, તો ક્યારેય એની ભૂલ જાહેરમાં બતાવવાના બદલે એને ખાનગીની અંદર કહી શકાય, ભાઈ તકલીફ હોય તો પૈસા મારીથી 5-25 હજાર રૂપિયા લઈ જાય, ચિંતા નહીં કરતો, બિઝનેસમાં પ્રોબ્લેમ હોય તો, જરૂરત હોય તો. પણ સંઘના કામની અંદર આ રીતે અનીતિ કરતો નહીં. 5,000નો ખર્ચો થયો એને 7,000 સંઘની અંદર વાઉચરમાં દેખાડાય નહીં. બીજી વાર ધ્યાન રાખજે, આ 2,000 વધારાના ખાયેલા એ કદાચ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 2 કરોડની $2 અબજ ચૂકવે ને તો પણ હિસાબ વસૂલ નહીં થાય ભવાંતરની અંદર, અને રખડપટ્ટી વધી જશે. કૂતરા બિલાડાના ભવની પરંપરામાં ફસાવવું પડશે. આવી ભૂલ ક્યારેય પણ કરતો નહીં. જે કંઈ કડકાઈથી કેવું પડે તો પણ એને ખાનગીમાં કહી શકાય. જરૂર પડે તો 2ના 5,000 લઈ જજે, કદાચ ઘરના ખર્ચાને પહોંચી વળતો ન તો લઈ જજે રૂપિયા. આને કહેવાય વાત્સલ્ય. વાત્સલ્ય પૂર્વકની કડકાઈ. અને ખાનગીની અંદર કડકાઈ કરવામાં આવે તો કહેવાય કે સંઘના સભ્ય એને તમે તમારા પોતાના માનો છો, દીકરી તમારી પોતાની માનો છો, માટે દીકરીની ભૂલ જાહેરની અંદર મૂકવાનું કામ નથી કરતા. તો સંઘના એક પણ સભ્યની ભૂલ, એક પણ ટ્રસ્ટીની ભૂલ, એક પણ વ્યક્તિની ભૂલ મારે શા માટે જાહેરમાં દેખાડવી? શા માટે એને ઓપન કરવી? શા માટે એને સ્પ્રેડ કરવાનું કામ કરવું? મારા પેટના પાતાળ કૂવામાં સમાવી દઉં અને પ્રેમથી એને સમજાવવાનું કામ અને સુધારવાનું કામ કરું. એને સજા કરવાનું કામ કે સંભળાવવાના કામની અંદર ભૂલે ચૂકે પણ મારે અટવાવું નથી. આવી સમજણ ભીતરમાં કેટલી મળે? ભગવાન મારા એ ભાવ જાગવો સહેલો છે, પણ ભગવાને સ્થાપેલો સંઘ, ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાનો સંઘ, એ સંઘ મારો છે. આ ભાવ કેટલાના હૃદયની અંદર? ભાઈ કેટલાના હૃદયમાં ભાવ મળે? દુકાન મારીને ઘર મારું, પત્ની મારી, પરિવાર મારો, પૈસા મારા, કાઇનેટિક મારું, ઓડી કાર મારી, આ બધામાં મારાપણાનો ભાવ છે. પણ દેરાસર, ઉપાશ્રય, સંઘના સભ્ય બધા મારા છે. ગુરુ મહારાજ મારા છે, સાધુ સાધી ભગવાન મારા છે. એવા પ્રકારની લાગણી કેટલી મળે? સંઘના પ્રત્યેક શ્રાવક શ્રાવિકા એ મારા છે. એવા પ્રકારનો ભાવ ભીતરને સ્પર્શે કે ન સ્પર્શે? ભાઈ જવાબ જોઈએ. ડેડ ઓડિયન્સ નથી વાતો, લાઈવ ઓડિયન્સ જોઈએ.
ભરતભાઈ, મારાપણાનો ભાવ બિહારની અંદર જતો હતો અને એક ભાગશાળી જે છે વીએસજી ના સભ્ય હતા પારસભાઈ, અને પસાર થતા હતા અને દુકાન આવી ને વચ્ચે, સાહેબ આ મારી દુકાન હો, ઈશારો કરીને વાત કરે, સાહેબ આ મારી દુકાન. થોડે આગળ ચાલ્યા, સાહેબ આ મારું ઘર, ઈશારો કરીને દેખાડે. થોડે આગળ ચાલ્યા અને દેરાસર આવે, આંબેલ ખાતું આવ્યું, સાહેબ આ અમારું આંબેલ ખાતું. અમારું અમારું સમજી ગયા ને, મારું નહીં, એટલે નહીં. યોગ્ય ને અયોગ્ય, અયોગ્ય એટલે શું અતુલભાઈ? અયોગ્ય એટલે યોગ્ય નહીં એટલે અયોગ્ય. અમારું એટલે મારું નહીં. દેરાસર મારું કે અમારું? અમારું. ઉપાશ્રય અમારો, આંબેલ ખાતું અમારું, સાધુ સાધી ભગવાન અમારા એટલે મારા નહીં. મારાપણાનો ભાવ દેરાસર, ઉપાસે, આંબેલ ખાતું, પાઠશાળા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, કઈ જગ્યાએ મારાપણાનો ભાવ ગોઠવેલો છે. મારક સ્થાનની અંદર મારાપણાનો ભાવ જોડેલો છે, દુકાન, ઘર, પૈસા, મોટર ગાડી વગેરેની અંદર. પરંતુ જે તારક સ્થાન છે ત્યાં મારાપણાનો ભાવ હજુ સુધી જોડાયેલો નથી. સંઘ એ મારો છે એવા પ્રકારની લાગણી જાગે તો સંઘના એક પણ સભ્યની ગલતી ભૂલ જાહેરની અંદર બોલી શકાય નહીં, મૂકી શકાય નહીં, વોટ્સઅપની અંદર એને સ્પ્રેડ કરી શકાય નહીં. પેટના પાતાળ કુવાની અંદર સમાવી દઈએ. સંઘ મારો, પરમાત્મા મારા એ ભાવ ત્યારે જ સાચો કે પરમાત્માએ જે સંઘની સ્થાપના કરી એમાં મારાપણાનો ભાવ જાગે. સંઘના પ્રત્યેક સભ્ય પ્રત્યે વાત્સલ્યનો ને લાગણીનો ભાવ જન્મે તો પરમાત્મા મારા એ શબ્દો આપણા સાચા. સંઘના સભ્યો પ્રત્યે મનમાં ગાંઠ બાંધીને આપણે ફરતા હોઈએ અને કોઈકની ભૂલ થઈ અને જાહેરની અંદર એને મૂક્યા વિના ન રહો ત્યાં સુધી ચેન પડે નહીં તો ભગવાન મારા એ ભાવ આપણને બિલકુલ સ્પર્શેલો નથી. એમ આપણે આપણી જાત માટે સમજી લેવું. આ બીજા માટે સમજવાની વાત નથી. આપણી જાત માટે આ સમીકરણ એપ્લાય કરવાનું છે. ભગવાનના દર્શન કરતા કરતા બોલતા હો છો તો તું પ્રભુ, બોલો, હા, તું પ્રભુ મારો, હું પ્રભુ. તમે પ્રભુના કે પત્નીના? ના ના, જે હોય તે બોલો. દેરાસરમાં તો જૂઠ ઘણી વાર બોલો છો, ઉપાશ્રીમાં તો કમસે કમ સાચું બોલો. ભાઈ તમે ભગવાનના કે દુકાનના, ઘરના, પત્નીના, પુત્રના, પરિવારના, પૈસાના, ઉઘરાણીના, તમે કોના? જવાબ જોઈએ મહેન્દ્રભાઈ, શિરીષભાઈ. ભગવાનને તો આપણે ઉલ્લુ બનાવવાનું કામ દેરાસરમાં કરીએ. તું પ્રભુ મારો ભગવાન પોતાના લાગે એમ? ભગવાન તમારા લાગે? કેમ અઘરો પ્રશ્ન છે આ? એકદમ ડેડ ઓનિયન, એકદમ સભા સ્તબ્ધ કેમ છે? ભાઈ ભગવાન તમારા લાગે? હા, ખખડાઈને અવાજ નીકળે ને અક્ષયભાઈ. હા, ભગવાન મારા, અમારા પાછું, હા હવે બરાબર. ભગવાન મારા છે. દીકરી તમારી તમને લાગે ને? દીકરીને વડાવવાનો પ્રસંગ આવે તો સોનું કેટલું ચડાવો? 50 તોલા. શક્તિ ઓછી હોય તો 40 કે 30 તોલા, બરાબર. 20 તોલા તો કમસે કમ હોય જ. નંબર 2, તમારી દીકરા દીકરીના લગ્ન પ્રસંગની ક્રિયા વખતે ભગવાનને અભિનંદન સ્વામી દાદા એને હાર ચડાવવાનું, 10 તોલા નહીં, 20 તોલા નહીં, 1 તોલાનો હાર ચડાવવાનું યાદ આવે? હમણાં બોલ્યા ને ભગવાન મારા. ઉમેદભાઈ, ભગવાન મારા, દીકરી મારી, તો 50 તોલા ને 40 તોલા એને ચડાવું છું લગ્ન પ્રસંગે સોનું. તો લેડીઝ ને બધું આપી દીધું એમ? તમારા હાથમાં કઈ રાખ્યું જ નથી? અરે બધું બેંકમાં સહી તમારી ચાલે છે. લેડીઝ નો ક્યાંય તમે પગ પેસારો થવા દીધો નથી. અને લેડીઝ પણ બધા હોશિયાર થઈ ગયા છે. લેડી હવે તો છે ને 1 નંબર ને 2 નંબરના બદલે 3 નંબરની રકમ પણ બધી ફરતી હોય છે જગતમાં. નહીં સમજાયું હરીશભાઈ?
1 નંબર ને 2 નંબર તો ખબર છે, 3 નંબરની રકમ પણ જગતમાં ફરતી હોય. કઈ રકમ 3 નંબરની? એટલે પતિને ખબર ન હોય એવી બેંકની અંદર પત્નીનું ખાતું ચાલુ હોય. અહીંયાની અંજારમાં ની, ગાંધીધામમાં ને ભુજમાં. હા, અહીંયા તો ખબર પડી જાય, પાછી લીકેજ થઈ જાય પેપર. એટલે ચક્કર મારવા જાય ને હું કામ પતાવીને આવે, ખબર પડે નહીં. આ તમારો સંસાર છે. આમ છે બધી અંગત વાત, છતાં જાહેરમાં એટલે કહું તમે બધા અંગત છો એટલા માટે. તમને અમારા અંગત માનું છું એટલા માટે આ બધી અંગત વાત તમને જાહેરમાં કહું છું. આ બધી પાપ લીલાઓ આચરવાની અંદર આપણી બુદ્ધિને કામે લગાડી પણ તારક સ્થાનની અંદર મારાપણાનો ભાવ આપણે જગાડેલો નથી. દીકરીને 50 તોલા ને 40 તોલા સોનું ચડાવ્યું, ભગવાનને 1 તોલો સોનાનો હાર એ પણ ચડાવવાનો વિચાર આવતો નથી. દીકરી માટે લગ્ન પ્રસંગે 25 ડ્રેસ ખરીદવાનું કામ કરો અને 15 સાડી ખરીદવાનું કામ કરો. એ વખતે દેરાસર માટે લાવ અંગલૂછણાની 2 જોડી ખરીદી લઉં. યાદ આવે રસિકભાઈ, સંજયભાઈ? 2 અંગલૂછણાની જોડની કિંમત કેટલી? 1 જોડના 100 રૂપિયા, 2 જોડના 200, બહુ થઈ ગયું. અને 1 ડ્રેસ દીકરીને ખરીદીને આપો એની કિંમત 300 રૂપિયા, 400 રૂપિયા. 1000 વાળા નથી પહેરતા. અહીંયા 25,000 ને 30,000 અને 50,000 લગ્નનો ડ્રેસ તો બાજુ 50,000 ને 80,000 નો તોફાન ચાલેલા છે આજે. અને ભગવાનને એના માટે પૈસા છે, પણ ભગવાન માટે અંગલૂછણાની 2 જોડ દેરાસરમાં દીકરીના લગ્ન નિમિત્તે ભગવાનને આ 2 અંગલૂછણાની જોડ ધરી દઉં, એ વિચાર આવે કે ના આવે? ભગવાન મારા બોલો છો ને, ક્યાં મારા? ક્યાં ભગવાન? ક્યાં રહ્યા મારા? દીકરીને તમે લગ્ન પ્રસંગે 5 સ્ટીલના બેડા ને 2 સ્ટીલની કોઠી એ બધું તમે ઘોડાવાની અંદર કરિયાવરની અંદર આપવાનું કામ કરો. એ યાદ આવે કે દેરાસરમાં લાવ એક પિત્તળની બાલડી લઈ જાઉં, પક્ષાલના પાણી માટે ઉપયોગમાં આવશે. એક કળશીઓ લઈ લઉં, એક થાળી જર્મન સિલ્વરની નથી કહેતો, જર્મન સિલ્વરની કહું છું. એક જર્મન સિલ્વરની થાળી વાટકી પૂજા માટે દેરાસર માટે ખરીદી લઉં. દીકરીને સ્ટેનલેસ સ્ટીલની થાળી વાટકાના સેટ ને સ્ટીલના બેડાને ટાંકી આ બધું અપાવતા હો. એ વખતે ભગવાન માટે લાવ પક્ષાલની 1 બાલડી, 1 જર્મન સિલ્વરની થાળી અને વાટકી ખરીદી લઉં. ભગવાન મારા છે એ ભાવ સાચો કે તકલાદી? આપણે ભગવાનને પણ દેરાસરમાં ઉલ્લુ બનાવીએ, તું પ્રભુ મારો ને હું પ્રભુ તારો. એના કરતા તું પ્રભુ મારો એમ નહીં, સંસાર મારો અને હું સંસારનો. આ હકીકત સત્ય છે. આવી કબૂલાત ભગવાન પાસે આપણે કેટલી વાર કરેલી છે. જ્યાં સુધી ભગવાનમાં મારાપણાનો ભાવ નહીં જાગે, પોતાપણાનો ભાવ નહીં જાગે, ત્યાં સુધી સંસાર પોતાનું મારક સ્વરૂપ બતાવ્યા વિના રહેવાનો નથી જ. એ મારક એવા સંસારની અંદર મરવું ન હોય, ડૂબવું ન હોય, તો તારક એવા પરમાત્માને મારા માની, પોતાના માની અને એની ભક્તિની અંદર ખોવાઈ જવાનું છે. કે જેના માટે શાસ્ત્રકાર કહે છે દર્શનાદ દુરિત ધ્વંસી, જેના દર્શન માત્રથી પાપ પલાયન થઈ જાય, જેની વિતરાગતાના દર્શન, જેના નિષ્કસાય ને નિર્વિકાર સ્વરૂપના દર્શન, જે પ્રભુના શાંત સ્વભાવના દર્શન આંતરદ્રષ્ટિએ કરી અને આપણે આપણા પાપને પખાડીએ, આપણી દુર્ગતિને કેન્સલ કરાવીએ અને એવા ભગવાન પ્રત્યે અહો ભાવથી આપણું હૈયું સતત ઝૂકેલું રહે, એને શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આજ ખરા અર્થની અંદર પ્રભુને પહોંચાડેલો નમસ્કાર ભાવ છે. વંદનાત વાંછિત પ્રદ બીજા ચરણમાં વાત કરે છે. પેલા ચરણમાં વાત કરી દર્શનાત દુરિત ધ્વંસી, ભગવાન એના આંતરિક સ્વરૂપના દર્શન કરો એટલે પાપ ખતમ થવા માંડે. અને વંદનાત વાંછિત પ્રદ, ભગવાનને વંદન કરવામાં આવે તો મનોવાંછિત પરિપૂર્ણ થાય. આ ભગવાનનો પ્રભાવ છે. ભગવાન સમજી રાખો, તમને આપતા કશું નથી, છતાં ભગવાનને નમસ્કાર કરનારને મળ્યા વિના રહેતું નથી.
બહુ સમજવાની જરૂરત છે. સૂરજ તમને ઘરમાં આપવા તમારા ઘરમાં છે નીચે આવે છે એમ. તમે સૂર્યની અભિમુખ બનો એટલે કે બારી બારણા દરવાજા ખોલી નાખો, વેન્ટિલેશન ખોલી નાખો એટલે તમારા ઘરને પ્રકાશથી ભરી દે. શિયાળામાં પણ ઉષ્માથી તમારા ઘરને ભરી દેવાનું કામ સૂરજ કર્યા વિના રે નહીં. આપણે જરૂરતથી છે સૂરજની અભિમુખ બનીએ, સૂરજની સન્મુખ બનીએ, એમ પરમાત્માની સન્મુખ બનીએ. પ્રભુ તરફ આપણું હૈયું ઝૂકે એનું નામ પ્રભુ સન્મુખ આપણી દશા છે. આપણું હૈયું પરમાત્માને ઝૂકે છે કે સંસાર તરફ ઝૂકે છે. નમો ભાવ પરમાત્મા સાથે જોડાયેલો છે કે નમો ભાવ સંસાર સાથે જોડાયેલો છે. ટીવીની અંદર એડવર્ટાઇઝ નવી નવી દેખાય એટલે આ આઈટમ આપણા ઘરમાં હજુ સુધી આવેલી નથી, આ આઈટમ આવવાની બાકી છે, આ આઈટમ હવે લાવી છે, અઠવાડિયા પછી આ આઈટમ તો આપણા ઘરમાં જોઈએ જ. આ બધા અંદરના ઉમળકા અને અભરખા આ શું છે? સંસાર પ્રત્યેનો નમો ભાવ છે, નમસ્કાર ભાવ છે. સંસાર પ્રત્યે હૈયું ઝૂકેલું એનું આ સિમ્ટોમ્સ છે. ભગવાન પ્રત્યે નમો ભાવ કેટલો. કોઈએ તમારું અપમાન કર્યું એની સામે બાઈ ચડાવવાનું કામ તમે કરો એ વખતે મારા પ્રભુને આ પસંદ નહીં પડે. જવા દે, જવા દે ભાઈ. મારા કર્મના ઉદયથી એને સૂઝ્યું, એને કર્યું એ ખરું. હવે મારે એની મગજમાં નોંધ લેવી નથી, મારા મનને બગાડવું નથી. અને હાથી ચલે બજાર એ નીતિ અપનાવી અને શાંતિથી એમાંથી પસાર થઈ જાઓ. કોઈએ અપમાન કરેલું એ વખતે હાથી ચલે બજાર નીતિ અપનાવવા માટેનો ઉત્સાહ કેટલો જાગૃત થાય. પંકજભાઈ, એક તો મનમાં શું વિચાર આવે? બતાવી દઉં. શું બતાવી દઉં? શું તમે હું બતાવી શકો એમ છો? એમ કહું છું તમારું ઘરમાં ચાલતું નથી, ઘરવાળી સાંભળવા તૈયાર નથી, દીકરો માનવા તૈયાર નથી, એની અમે કઈ બતાવી શકતા નથી. અને ઘરની બહાર બતાવવા માટે બાઈ ચડાવવાના પ્લાન કરો. બાયલા જેવું જીવનને છતાં બતાવી દઉં એવા પ્રકારની અંદરમાં આક્રોશ વૃત્તિ, અણગમાને દ્વેષના પરિણામ ભીતરમાં જાગૃત કરો એ વખતે મારા પ્રભુને આ પસંદ નહીં પડે. જવા દો. હવે આ બધું મને શોભે નહીં. પ્રભુના દિલમાંથી સ્થાન ગુમાવવું પડે એવા પ્રકારનું વર્તન કરવું નથી, એવી વાણીનો પ્રયોગ મોઢામાંથી કરવો નથી, અને એના માટે નબળો વિચાર મનથી પણ કરવો નથી. એનું મંગલ થાવ, ભલું થાવ, ભગવાન એને સદબુદ્ધિ આપો, એનું કલ્યાણ થાવ. આના સિવાય એક પણ નબળો વિચાર એના માટે પણ મારે મનમાં પણ કરવો નથી. આવા પ્રકારની માનસિકતા ઊભી થાય એનું નામ છે ભગવાન પ્રત્યેનો ખરા અર્થમાં નમો ભાવ તમારા અંતરમાં પ્રગટેલો છે. હૈયું ભગવાન તરફ ઝૂકેલું છે. હૈયું ભગવાન તરફ ઝૂક્યો મતલબ મારા પ્રભુને આ પસંદ પડશે નહીં, માટે જવા દો. આ ભાવ આપણને કેટલો સ્પર્શે, કેટલી વાર સ્પર્શે? અમરભાઈ, કેટલી વાર આવા ભાવ સ્પર્શે? નમો ભાવ ભગવાન તરફ છે કે નમો ભાવ સંસાર તરફ છે? બતાવી દઉં એટલે સંસાર તરફનો નમો ભાવ છે. નમો ભાવ એટલે હૈયું ઝૂકેલું છે મોહ રાજા તરફ, અને મોહ રાજા કહે છે કે બતાવી દે. શું સમજે છે એના મનની અંદર? હમ કિસી સે કમ નહીં, બતાવી દે, બાઈ ચડાવી દે. આ બધી મોહ રાજા તરફ મારે હૈયું ઝુકાવવું નથી. મારે અર્યંત પરમાત્મા તરફ હૈયું ઝૂકેલું રાખવું છે. અને આવો નમો ભાવ આવે તો વાંછિત પ્રદય એટલે કે તમારી મનોકામના ઓટોમેટિક પરિપૂર્ણ થવા માંડે. ભગવાન તરફ વંદનનો પરિણામ, હૃદય ઝુકાવાનો પરિણામ, એટલે કે ભગવાનના વચનને પાળવાનો પરિણામ જેટલો ભીતરમાં સ્પર્શતો જાય એટલા અંશની અંદર ભગવાન પ્રત્યેનો નમો ભાવ આવતો જાય અને તમારી મનોકામના પરિપૂર્ણ કરે પરમાત્મા. એટલે કહેવાય કે ભગવાન એ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ એની પાસે માગો એમાં કલ્પ વૃક્ષ પાસેથી કશું ઓછું થતું નથી, અને છતાં તમને મળ્યા વિના રહેતું પણ નથી.
તો પરમાત્મા આ એંગલથી વિચારો તો કલ્પ વૃક્ષ જેવા ભગવાન પાસેથી કશું ઓછું થાય નહીં અને આપણને મળ્યા વિના રહી નહીં, આપણી જીવન જરૂરત પરિપૂર્ણ થયા વિના રહી નહીં, એવા પ્રકારનું આ એક અદ્ભુત અચિંત્ય કલ્પ વૃક્ષ છે. બસ આપણે આપણું હૃદય એમના તરફ ઝૂકેલું રાખવું છે, સંસાર તરફ નહીં. સમજાઈ ગયું? જવાબ મળી ગયો ગઈકાલના પ્રશ્નનો? ભાઈ ગઈકાલના પ્રશ્નનો જવાબ મળી ગયો? યાદ જ નથી પ્રશ્ન. શું વાત છે? તમારી બધી બદામ ખાધેલી ક્યાં જાય છે? ક્યાં ખર્ચાઈ જાય છે? ગઈકાલે પ્રશ્ન વાત કરી, વ્યાખ્યાનમાં એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે સાલીભદ્ર અને 32 પત્ની હતી, એ વાત સાચી? બીજું શાસ્ત્રમાં કીધેલી સાવ સાચી વાત, છતાં સુખી હતો સાલીભદ્ર એમ પણ હતા, એ પણ સાચી વાત. ઓલો કે સાહેબ ન ભૂતો ન ભવિષ્યતિ, અહીંયા એક હોય ને તોય દુખી છીએ અને 32 હોય તો સુખી કઈ રીતે? આમ લાઈટ થઈ, હવે તો થઈ ને લાઈટ. આ ગઈકાલનો અધૂરો પ્રશ્ન અને ભગવાનની કૃપાથી સૂઝ્યું ને એ વખતે બોલ્યો હું. ગોરેગાંવની અંદર ચોમાસું હતું આજથી 19 વર્ષ પહેલા, અને એ વખતે પૂછાયેલો સભામાં પ્રશ્ન અને પ્રભુએ જવાબ મને મોકલ્યો. એ જવાબ બોલ્યો હું. તમારે તો પ્રશ્ન એવા હોય ને શાસ્ત્ર ઉકેલીએ તો એમાં જવાબ મળે નહીં હો. એવા અજબ ગજબના સવાલ ચક્રમ મગજમાંથી ક્યાં પ્રગટ થતા હોય ખબર પડે નહીં. એટલે તમારી આ તો વ્યાખ્યાન વાંચવું એટલે 45 આગમ ભણેલા હોય ને એના માટે પણ 9 ને જે પાણી ઉતરી જાય એવી ફળદ્રુપ ખોપરીઓ વ્યાખ્યાનની અંદર ગોઠવાયેલી હોય. અંજારમાં ઘણું સારું છે, સભા ડાય છે, પ્રશ્ન કરતી જ નથી, અધમણી હલાવે જ રાખે. પ્રશ્ન કરવાની વાત અહીંયા આવતી જ નથી. કચ્છના ભદ્રિક ને ભોળા લોકો કહેવાય ને, મુંબઈની મોહનગરીના લોકો અને અલ્પેશભાઈ પૂછેલો પ્રશ્ન અને વાત મેં કરી કે સાલીભદ્રને 32 પત્ની છતાં પણ એ સુખીને તને એક હોવા છતાં તું દુખી, એનું કારણ એક જ છે. મને પૂછે સાહેબ શું કારણ? સીધો અર્થ છે 32 પત્ની હોવા છતાં પણ એકને પણ હૃદયની અંદર બેસાડવાનું કામ સાલીભદ્રએ કરેલું નતું. હૃદયની અંદર માત્ર સમણ ભગવાન મહાવીર મહારાજા એની જ પ્રતિષ્ઠા સાલીભદ્રએ કરેલી હતી. 32 પત્ની પોતાના દિલની બહાર હતી, અંદરમાં નહીં. અંદરમાં માત્ર એક અરિયન પરમાત્મા સમણ ભગવાન મહાવીર મહારાજા. અને તને એક મળેલી છે, પણ જેટલા રૂપના પતંગિયા વોટ્સઅપમાં દેખાય, ટીવીમાં દેખાય, વિડીયોની અંદર દેખાય, થિયેટરમાં દેખાય, એક એક રૂપના વિજાતીય પતંગિયાઓને દિલમાં ઘુસાડ્યા વિના તું રહેતો નથી. માટે એક હોવા છતાં તું દુખી છે. અને 32 પત્ની હોવા છતાં સાલીભદ્ર સુખી હતો. દિલમાં એક માત્ર પરમાત્માને સ્થાન. તમને 12માં એક હોવા છતાં અનેક રૂપના પતંગિયા દિલની અંદર ઘુસાડે રાખો. એના કારણે જે મળેલ છે, સાવ નગ્ન સત્ય તમને કહી દઉં છું કે આ ટીવીના માધ્યમથી ને વોટ્સઅપના માધ્યમથી, વિડીયોને ચેનલો વગેરેના માધ્યમથી જે તમને ગમી જાય છે ને, એ ગમે છે એ મળવાની નથી, પણ રિએક્શન એ આવશે કે એના કારણે જે મળેલી છે એ ગમશે નહીં અને જીવન ઝેર બની જતા વાર લાગશે નહીં. જે મળે એ ગમે નહીં ને ગમે એ મળે નહીં, એવા પ્રકારની કફોડી સ્થિતિમાં મુકાવું ન હોય તો એક માત્ર સાલીભદ્રની જેમ સમણ ભગવાન મહાવીર મહારાજાની હૃદયમાં પ્રતિષ્ઠા કરવી છે. સંસારની પ્રતિષ્ઠા હૃદયની અંદર નહીં. મહેશભાઈ, એક માત્ર સાચા સુમતીના દાદાની પ્રતિષ્ઠાનો અવસર એની દિલમાં પ્રતિષ્ઠા કરવી છે. આખા એ સંસારનું ઉત્થાપન કરી નાખવું છે. એક પણ વિજાતિ અને આપણા દિલમાં પ્રવેશ નહીં. 12માં ગોઠવાયેલો હોય, વ્યવહારથી સંબંધ બંધાયેલો છે, પણ એ દિલની બહાર, દિલની અંદર તો એકમાત્ર મહાવીર મહારાજા. 1,92,000 પત્ની હોવા છતાં ભરત ચક્રવર્તી દિલમાં એકને પણ ઘાલવા તૈયાર નથી. એકમાત્ર ઋષભદેવ પરમાત્મા એને જ સ્થાન આપેલું હતું. માટે જ 1,92,000 સ્ત્રી હોવા છતાં પણ એમાં ભરત ચક્રવર્તી બંધાયા નહીં, ફસાયા નહીં, પુરાયા નહીં. અને આરીસા ભવનની અંદર કેવલ જ્ઞાન,
ભરત ચક્રવર્તીએ પ્રાપ્ત કરી લીધું. 32 પત્ની હોવા છતાં એને છોડતા પળવારનો વિચાર શાલીભદ્રને જાગે નહીં. ધન્નાજીને 8 પત્ની હોવા છતાં એકી ધડાકે 8 પત્ની છોડી અને સમણ ભગવાન મહાવીર મહારાજાને જીવન સમર્પિત કરવાના માર્ગે ડગલા માંડતા ખચકાટ ધન્નાજીના મનમાં ઉદ્ભવતો નથી. તમારે તો એક છે ને, એને પણ છોડતા. હવે બોલો, આગળ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ધન્નાજીએ 8 ને છોડી, શાલીભદ્રે 32 ને છોડી અને ભરત ચક્રવર્તી 1,92,000 એનો ત્યાગ કર્યો. તમને એક છે ને તો પણ છોડતા લાખ વિચાર આવે છે. એના વગર જીવનની કલ્પના હું કઈ રીતે કરી શકું? એનો મતલબ કે દિલની અંદર સંસારને ઘુસાડેલ છે. ભગવાન મહાવીર મહારાજાને દિલની બહાર બેસાડેલ છે. માટે જ એ ભગવાન તમને તારી શકતા નથી. તારવા માટે કમજોર નથી, પણ સમજી રાખો, ભગવાનને તમે બહાર રાખો, દિલની બહાર, એટલે ભગવાનની તમને તારવાની તાકાત તૂટી જાય છે, ખલાસ થઈ જાય છે. જેને તમે તમારા દિલમાં બેસાડો એની તાકાતમાં અનેક ગણો વધારો થઈ જાય. મારક સ્થાનને પત્ની, પુત્ર, પરિવાર, પૈસા, પ્રસિદ્ધિ, પ્રેસ્ટીજ, ગુડવિલ આ બધાને દિલમાં બેસાડો એટલે એની તમને ડૂબાડવાની તાકાત અનેક ગણી વધવા માંડે. વિડીયોના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, ગંદા વિડીયો દ્વારા અનેક વિજાતીય અશ્લીલ દ્રશ્યો, વિજાતીય પાત્ર એને દિલમાં બેસાડતા જાઓ એટલે એની મારકતાની અંદર અનેક ગણો વધારો થાય અને તમને એ ડુબાડ્યા વિના રેયની 84 લાખ યોનિની અંદર રખડાવ્યા વિના રેયની અને તારક એવા પરમાત્મા એને દિલની અંદર બેસાડવાના બદલે દિલની બહાર બેસાડેલા છે. ભગવાનને ક્યાં બેસાડ્યા? ભગવાન તમે દેરાસરમાં રહો, દેરાસરમાં, મારા ઘરમાં નહીં. મારા ઘરમાં એટલે મારા દિલમાં નહીં અને મારું બહારનું ઘર એમાં પણ નહીં. ભગવાન તમે દેરાસરમાં. ઘરમાં તો મારા ઘરમાં તો હું ટીવીને ગાલું, વિડીયોને ગાલું, એસીને ગાલું, ફ્રીજને ગાલું, પંખાને ગાલું, ભગવાનને ભૂલે ચૂકે નહીં. આ દેખાડે છે ભગવાન પ્રત્યેનો પરાયાપણાનો ભાવ છે. અને મહેશભાઈ દોશી પોતાના ઘરમાં ભગવાનને બેસાડવા માટે થન ગણી રહેલા છે છેલ્લા 3-4 મહિનાથી. અને મંગલ પ્રસંગ, એની મંગલ ઘડી નજીક આવી રહેલી છે. મહેશભાઈને જાગેલો સદવિચાર આપણા અંતરમાં પણ જાગે અને આપણે પણ આપણા દિલની અંદર અને આપણા ઘરની અંદર ભગવાનને બેસાડીએ. ભગવાનને ઘરમાં બેસાડતા બેસાડતા દિલમાં બેસાડવાની પ્રક્રિયા આપણી સરળ બનતી જાય. એની હજી અનેક મજાની સરસ મજાની વાત અગ્રે વર્તમાન જોગ જીનાગ્ન વિદ્યતમ ઈચ્છામિ નિગળામ.